અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। રિવરફ્રન્ટ, એલિસ બ્રિજ, પાલડી સહિતના વિસ્તારમાં વરસાદ ચાલુ છે। કાળા ડિબાંગ વાદળ સાથે શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે। અમદાવાદમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરાઈ હતી અને એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। શહેરમાં અત્યારે જ્યાં 5:15 વાગ્યા છે, પરંતુ અંધારું એવું સર્જાયું છે જાણે કે 6:30 પોણા 7 આસપાસનો સમયગાળો હોય। આપ જુઓ જે જગ્યાના દ્રશ્યો અમે બતાવી રહ્યા છે તે રિવરફ્રન્ટ છે અને રિવરફ્રન્ટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જો કે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ તેની શરૂઆત કાળા ડિબાંગ વાદળો સાથે વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। તો અમદાવાદમાં જે વરસાદ વરસ્યો છે તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, એક તો જણાવો કયા વિસ્તારમાં આપ ઉપસ્થિત છો અને શહેરની સ્થિતિ શું જોવા મળી રહી છે? જી, ગુજરાત પર લગભગ 3 થી 4 જેટલી અલગ અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે આજે અમદાવાદમાં, કારણ કે દિવસ દરમિયાન આપણે જોયું હતું કે વાતાવરણ ખુલ્લું જોવા મળ્યું હતું અથવા તો ઝરમર વરસાદ જોવા મળતો હતો, પરંતુ લગભગ અડધી કલાક કે કલાક પહેલા જે ઉત્તર ગુજરાત તરફથી આખી સિસ્ટમ જે છે એ મધ્ય ગુજરાત તરફ ફંટાઈ હતી ને એના જ કારણે એકાએક વરસાદી માહોલ જામ્યો છે। અત્યારે હાલ અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તાર, પાલડી સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ઉપસ્થિત છું અને આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે છેલ્લા 4-5 દિવસથી ગુજરાતમાં વરસાદ જોવા મળતો ન હતો અથવા તો છૂટો છવાયો વરસાદ જોવા મળતો હતો, પરંતુ ત્યારબાદ આજે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી કે આગામી 4 થી 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં અલગ અલગ ઝોનમાં, કારણ કે જે દક્ષિણનો ઝોન છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય અન્ય જે વિસ્તારો છે જેમ કે મધ્ય ગુજરાતવાળો પટ્ટો, ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદમાં આજે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું હતું ને એનો મતલબ જ એ થતો હતો કે આજે વરસાદની શક્યતા છે, પરંતુ એ નોર્મલ વરસાદ હોઈ શકે છે। પરંતુ એકાએક જે વાદળો છે એ ઉત્તર ગુજરાત તરફનો જે પટ્ટો છે ત્યાંથી ગુજરાત તરફ, મધ્ય ગુજરાત તરફ આવ્યો હતા અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ ગયેલી આપને જોવા મળી રહી છે। ખાસ તો ચાંદખેડા, આ સિવાય નરોડા અને આશ્રમ રોડનો સમગ્ર જે વિસ્તાર છે એ તમામ જગ્યાઓ પર અત્યારે હાલ વરસાદ આપને જોવા મળી રહ્યો છે। સમગ્ર ઓગસ્ટ મહિનો આપણે જોયો હતો કે જેમાં ખૂબ સારો કહી શકાય એ પ્રકારનો ગુજરાતમાં વરસાદ વરસી ચૂક્યો છે અને ઓગસ્ટ મહિનામાં સામાન્ય સંજોગોમાં જે સરેરાશ રહેતી હોય છે એ સરેરાશ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે અને જે સમગ્ર ચોમાસાનો સરેરાશ વરસાદ હોય છે એ ઓગસ્ટના એન્ડ સુધીમાં વરસી ચૂક્યો છે અને હવે રાજ્યમાં સરપ્લસ વરસાદ વરસતો હોય એ પ્રકારની સ્થિતિ આપને જોવા મળી રહી છે। અત્યારે હાલ અમદાવાદના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારે હાલ સાંજનો સમય છે અને સાંજના સમયમાં વરસાદની શરૂઆત થતી આપને જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ મુજબ ગુજરાત પર કુલ 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મધ્યથી ભારે વરસાદ વરસે એ પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી છે। ઓરિસ્સા પાસે જે ડીપ ડિપ્રેશન સર્જાયું છે એ હાલમાં પૂર્વ પર સક્રિય છે અને આ ડિપ્રેશનને કારણે દક્ષિણ અને પૂર્વ મધ્ય ગુજરાતના ભાગો પર વરસાદની અસર રહેશે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં રાજસ્થાનના જેસલમેરમાં જે મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે એના કારણે વરસાદ રહેશે અને અત્યારે હાલ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, એટલે કે અત્યારે હાલ અમદાવાદમાં જે વરસાદ વરસી રહ્યો છે એ જેસલમેરમાં જે મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે એના કારણે વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે અને આગામી 4 દિવસ સુધી આ જ પ્રકારે વરસાદ, કારણ કે અમદાવાદનો જે ઝોન છે એ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાનો જે સમગ્ર વિસ્તાર છે ત્યાં, અને એના કારણે આ પ્રકારનો ભારે અથવા તો નોર્મલ વરસાદ વરસે એ પ્રકારની શક્યતા છે। આજ છેલ્લા 3-4 દિવસથી વરસાદ જોવા મળતો ન હતો અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં, પરંતુ આજે સવારમાં ઝરમર વરસાદ અને ત્યારબાદ સાંજે ભારે વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે। જી બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે। આજે 3 થી 4 દિવસના વિરામ બાદ વરસાદે ફરી એકવાર દસ્તક દીધી છે।